નિકિતા મારી ભોળવાઈ ગઈ અને એમની વાતોમાં આવી ગઈ એટલે એને મને પણ વાત કરી નહીં. પછી કરી થોડા સમય પછી મહિનો 15 દાડા નીકળવા દઈએ. પછી એ દીકરીને તો પણ ટોર્ચર કરતા હતા ને એને ઉપરથી મને એવું કહ્યું પપ્પા બધું સારું થઈ જશે, પણ એ લોકો સુધર્યા નહીં. એની સાસુ એને રોજ મતલબ કે ટોર્ચર કરતી હતી. ડેલી એને એવું કે તું જતી રહે, મારે નથી જોઈતી, તું તો પંચાયત ઠોકતી ફરે, એવું અમારી રાજસ્થાની ભાષામાં એવું કહે. પછી બીજી વસ્તુ એવી કે તું સોનાની હોય તોય મારે નથી જોઈતી, બરાબર, એવું બધું કહ્યું. જમાઈ રાજા ગમે ત્યારે વહેલા મોડા આવે, એના સાસુને ફરિયાદ કરે તો તારે કે એ બધી પંચાયત નહીં કરવાની, તારે કામ કરવાનું, ખાઈ પીને પડ્યું રહેવાનું, તને લાયા એના માટે જ છે, તું કાર્ડ મૂકીશું, તું નહીં જોઈતી મારે તો પેલી જ લાવવાની છે ઘરમાં, બરાબર. આવું વારંવાર મારી દીકરીને ટોર્ચર કરતા હતા. મને ભારતીય ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ ભરોસો છે કે મારી દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય અપાવે એવી આ એક બાપની વિનંતી છે. ઘટના એ બની, અમે ધામધૂમથી મારી દીકરીને પરણાવીને મોકલી અને ત્રીજા દિવસે એને ખબર પડી ગઈ કે એના ફોનમાં એના ફોટા જોયા એના હસબન્ડના અફેરના, અને મારી દીકરીને આઘાત લાગ્યો. મારી દીકરીને માનસિક ત્રાસ આપતા હતા એ લોકો ઘરના સૌ જણા મળીને, અને મારી દીકરીને બધી રીતે અંધારામાં રાખીને ઇમોશનલ બ્લેકમેલ કરીને મારી છોકરીને અમને કશું જ કહેવા નહીં દીધું. અને અમે આ બધી જ વસ્તુથી અજાણ હતા કે જમાઈનું બીજે ક્યાંક અફેર ચાલે છે. એટલે અમને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે કે અમને આ મારી દીકરીનો જે આ બનાવ બન્યો છે એના માટે અમને ન્યાય મળે, બસ.